જય જવાન જય કિસાન. કિસાન માહિતી ચેનલમાં બધા ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ખાસ મુદ્દા ઉપર વાત કરવાની છે ખેડૂત મિત્રો, એટલે કે આંબાના પાકની અંદર જે માવઠું થયું, માવઠું ખરેખર અત્યારે હાલમાં ચાલુ પણ છે ઘણા ગુજરાતના એરિયાની અંદર, અને જે ખરણ છે, સૌથી વધારે પ્રશ્ન આંબાના પાકની અંદર અત્યારે ખરણનો પ્રશ્ન છે. તો ખરણને કેવી રીતે અટકાવવું, અને મેન મુદ્દો કે આપણે હવે જે કેરી રહી ગઈ છે એને આપણે ઝડપથી મોટી કેમ કરવી, એટલે કે એની સાઇઝ કેમ વધારવી, આવા મુદ્દા ઉપર આપણે આજના વિડીયોમાં ખાસ મહત્ત્વના મુદ્દા છે એની ઉપર વાત કરવાની છે ખેડૂત મિત્રો. એટલે વિડીયોને વધારેમાં વધારે બધા ગ્રુપમાં શેર કરજો, અને ખાસ આપણી ચેનલમાં નવા હોય એ બધા ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, એટલે જેથી કરીને ખેતીને લગતા અવનવા વિડીયો તમારા સુધી મળ્યા કરે. હવે આપણે મેન મુદ્દો જે છે ખેડૂત મિત્રો, કે ભાઈ અત્યારે પ્રશ્ન એવો છે કે માવઠાના કારણે આંબાના પાકની અંદર, એટલે કે બાગાયતી પાકની અંદર નુકસાન જાજુ થયું છે, છતાં હવે જે કાંઈ રહી ગયું છે અને એ કેરી અને આપણે મોટી કરવી કેમ, અથવા તો એને પાણી કેટલા દિવસે આપવું, હવે પિયત કેવી રીતે આપવા, આખું મેનેજમેન્ટ ઉપર ખેડૂત મિત્રો કામ હાલતું હોય. જો આ સમયસર બધું કરવામાં આવે ને તો આપણે 80થી 90% ફાયદો આંબાના બગીચાની અંદર મળતો હોય. એટલે કે જે સમયસર પાણી આપવું, આ ખાસ મેન મુદ્દો ખેડૂત મિત્રો છે. હવે આપણે તમામ કેરી, ભાઈ આ કેરી બતાવી તો જરાક, આ તમે જોઈ શકો છો કેરી, હાલો રેડી. આવી કેરી બધી આપણા આંબાની અંદર હવે અત્યારે થઈ ગઈ છે. આખતરું છે એમાં પણ કેરી મોટી થઈ ગઈ છે, અને આવી બાકી રેગ્યુલર આવી કેરી અત્યારે આંબાના બગીચાની અંદર થઈ ગઈ છે. તો હવે આને પીએચ જો ન આપીએ ને તો આમાં ખરણનો પ્રશ્ન વધારે રહેતો. કોઈ કહેતું હોય કે ભાઈ આ દવા મારો, ઓલી દવા મારો તો એનાથી ખરણ બંધ થઈ જાય, એ શક્ય વાત નથી. અમે બધી ટ્રાયું અમારા ફાર્મની અંદર કરી લીધી, કોઈ દવાથી ખરણ બંધ થતું નથી. પણ એક રીતે બંધ થાય છે, જે વાતાવરણ છે ને એમાં ચેન્જીસ આવે તો એમાં પણ ખરણનો પ્રશ્ન વધારે આવતો હોય છે. પ્લસ બીજું કે ગરમીનું પ્રમાણ વધતું હોય. અત્યારે હવે તમે જોઈ શકો છો કે હીટવેવનું પ્રમાણ ચાલુ થઈ ગયું. ભાઈ બતાવો તડકો, આ તમે હીટવેવ જોઈ લો. આ હીટના કારણે, એટલે કે ગરમીનો પારો હવે વધતો જાય, અને વાતાવરણમાં સુધારો જેમ જેમ આવતો જાય એમ ગરમીનું પ્રમાણ વધે જાય. એટલે ગરમીનું પ્રમાણ વધે એટલે આંબાને કેવું થાય તો પણ ખરણનો પ્રશ્ન બનતો હોય છે. અને જે અમુક ટકા જે ખરણ હોય ને ખેડૂત મિત્રો, એ કોઈ એવી એની કોઈ દવા જ નથી કે એનો કોઈ વિકલ્પ નથી કે આપણે એ ખરણને રોકી શકીએ. એ ખરણ ખરે જે આંબાની કેપેસિટી હોય ને એટલો જ એમાં કેરી રહે, વધારે કેરી રહેતી નથી. એટલે ખાસ કરીને આપણે 50 કે 60%નો ખરણમાં આપણે ડિફરન્સ કરી શકીએ, જે આપણી ખુદને કોઈ દવાનો છંટકાવ કરવાનો નથી, અને આપણી રીતે, એટલે કે જે પિયતનો સમય છે ને, સમયગાળો, જે સમયસર પિયત આપવું ખેડૂત મિત્રો, એના કારણે તમે ખરણ અટકાવી શકો. એટલે કે અત્યારે ગરમીનો પારો વધારે હોય, આપણે વિડીયોમાં આગળ બતાવી, એટલે હોપારીથી મોટી મોટી કેરી થઈ ગઈ હોય, એટલે તમારે આને પાણી ખરેખર 5 કે 7 દિવસે ઉપરા ઉપર 2 પાણી આપી દેવા જોઈએ, જેથી કરીને જે હીટવેવનો પ્રશ્ન છે, એટલે કે હીટવેવનું વાતાવરણ, ગરમીનો હીટ વધારે હોય, જેના કારણે ખરણનો પ્રશ્ન પણ થોડોક 2 થી 5% ખરણ વધી જતું હોય છે હીટવેવ વધારે હોય ને તો પણ. અને જો આ જે માવઠાની અસર હતી એમાં પણ ખરણ વધી ગયું હોય, એટલે એને રોકવા માટે સમયસર પિયત આપવું જરૂરી છે. એટલે અઠવાડિયામાં 5 કે 7 દિવસે 2 પિયત જો આપવામાં આવે, અને જે આંબાનો ઘેરાવો હોય ને ફરતો, એને આખો પલાળી દેવાનો છે, જેથી કરીને ખરણનો પ્રશ્નોમાં આપણે 50 કે 60%નો ડિફરન્સ કરી શકીએ. વધારે ખરણ અટકાવી શકતા નથી કોઈ પણ દવાથી કે કોઈ પણ કારણોસર. એટલે ખેડૂત મિત્રો આ મહત્ત્વનો મુદ્દો એક યાદ રાખજો. એટલે એમ જોઈએ તો બગીચાની અંદર રેડ પાણી આપી દેવું જોઈએ, એટલે આખા એના જે કાંઈ ઘેરાવો હોય, આંબાનો ફેલાવો, એમાં પણ બધે પાણી મળી જાય, એટલે આખું વાતાવરણ ઠંડુ થઈ જાય. એટલે કે પારો, ગરમીનો પારો છે એ નીચો આવી જાય, એટલે ખરણ થોડુંક અટકી જાય. એટલે કે 50 કે 60%નો ડિફરન્સ પડી જાય ખરણની અંદર. બાકી 40% તો ખરણ જે ખરતું હોય, આંબો ખેરતો હોય, એ ખરે. પછી આ ચૈત્ર મહિનાની અંદર ખેડૂત મિત્રો એક મહત્ત્વનો મુદ્દો એ છે કે સૌથી વધારે બધા ઝાડવાની અંદર કોરનું પ્રમાણ ચૈત્ર મહિનામાં વધારે હોય. એટલે ચૈત્ર મહિનામાં કોર આવે એટલે અમુક ટકા કેરી ખેરે, એ આપણે કોઈ પણ દવાથી કે કોઈ પણ ખાતરથી રોકી ન શકીએ. એટલે કે આ મહત્ત્વનો મુદ્દો હતો, એની મેં તમને સમજાવ્યો ખેડૂત મિત્રો. હવે ખાસ મુદ્દો બીજો કે આપણે હવે જે કાંઈ કેરી છે એની આપણે સાઇઝ વધારવાની છે, તો કેવા ખાતરોનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને કેરીની સાઇઝ ઝડપથી વધે અને આંબાની અંદર કોરનું પ્રમાણ ઓછું રહે. નહીંતર કેવું થાય કે ભાઈ નાઇટ્રોજન યુક્ત તમે ખાતરનો ઉપયોગ કરશો એટલે આંબાની અંદર કોર વધારે આવી જાય, એટલે કે નવો પાલવ આવી જાય અને કેરીની સાઇઝ નહીં વધે. એટલે નવો પાલવ આવે છે એટલે કેરીનું ખરણ વધી જાય. તો એના માટે કેવા ખાતરોનો યુઝ કરવો જોઈએ ખેડૂત મિત્રો, આ મહત્ત્વનો મુદ્દો છે. અને ઘણા ખેડૂત મિત્રોની કમેન્ટ પણ આવતી કે ભાઈ અમારે કેરીની સાઇઝ વધારવી હોય તો કયા ખાતર તમે યુઝ કરો છો, એ અમને જરાક વિડીયોમાં ભલામણ કરવી, જેથી કરીને અમે પણ આનો યુઝ કરીએ અને કેરી ઝડપથી
સાઇઝ પકડી લે, એટલે કે એની જે મેઇન સાઇઝ હોય ને આંબા કેરીની, એ સાઇઝમાં કેરી આવી જતી હોય છે. તો ખાસ મુદ્દા ઉપર જોઈએ તો ખેડૂત મિત્રો કેવા ખાતરો ન વાપરવા જોઈએ અત્યારે આ સમય પ્રમાણે, કે જ્યારે આંબાની અંદર કેરીનું આવરણ થઈ ગયું હોય, હોપારીથી મોટી મોટી કેરી થઈ ગઈ હોય, ત્યારે કેવા ખાતરો ન વાપરવા જોઈએ? તો કે ખાસ કરીને નાઇટ્રોજનયુક્ત કોઈ પણ ખાતર વાપરવું ખેડૂત મિત્રો નહીં. એટલે કે જે ખાતરની અંદર નાઇટ્રોજનનું પ્રમાણ આવતું હોય એ એકોય ખાતર આપણે યુઝ કરવાના નથી. તો હવે કેવા ખાતરો આપણે વાપરવા જેથી કેરીની સાઇઝ વધે? તો ખાસ કરીને ફોસ્ફરસયુક્ત અને પોટાશયુક્ત ખાતર, જે ખાતરની અંદર ફોસ્ફરસ આવતું હોય અને જે ખાતરની અંદર પોટાશનું ભરપૂર માત્રા આવતી હોય એવા ખાતરો જ આંબાની અંદર વાપરવા, જેથી કરીને આંબામાં નવો પાલવ નહીં આવે અને કેરીની સાઇઝ વધવાનું કામ કરશે. મારું તો એવું માનવું છે ખેડૂત મિત્રો કે આ સમયે ખાસ કરીને જે પોટાશ આવે છે, ખાલી પોટાશ, જે દાણાદાર ફોર્મની અંદર પોટાશ આવે છે, આનો આંબા દીઠ જે આંબાની ઉંમર હોય એ પ્રમાણે 500 ગ્રામ કે 700 ગ્રામ નાખી અને ત્યારબાદ પછી આંબાની અંદર 2 પિયત આપવામાં આવે તો કેરીની સારામાં સારી સાઇઝ વધી જાય. તો ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હોય કે ભાઈ 2 પિયત કેમ આપવા? તો કે તમે પહેલું પિયત આપો એટલે તમે ભરભારું કોરામાં ખાતર નહીં નાખતા. ખાસ આ ખેડૂત મિત્રો યાદ રાખજો, પહેલું પાણી એમણે આપી દેવાનું છે. ભીનું હોય ત્યારે એ ખાતર આપણે જે પોટાશયુક્ત ખાતર છે, પોટાશ, પ્યોર પોટાશ આવે, એનો છંટકાવ કરી અને 1 દિવસ રહેવા દેવાનું છે. ત્યારબાદ માથે બીજું પિયત આપી દેવાનું છે, જેથી કરીને જે ખાતર ઓગળી ગયું એ આંબાના મૂળ સુધી પહોંચે અને ત્યારબાદ જે આપણી કેરીની સાઇઝ વધારવાનું કામ છે એ પોટાશ કરતું હોય છે. એના માટે આ 2 પિયત ખાસ ખેડૂત મિત્રો મહત્ત્વના છે અને જરૂરી છે. એટલે આ મહત્ત્વના મુદ્દા છે આપણા કેરીની. આવી રીતે આ ખાતરનો યુઝ કરવાથી સાઇઝ વધશે. એટલે ઘણી કંપનીઓ પોટાશયુક્ત ખાતર બનાવે છે, પણ ખાસ કરીને યુપીએલ છે, આઈપીએલ છે, એનું સ્પેશિયલ ખાતર જે પોટાશ નામનું આવે છે દાણાદાર ફોર્મમાં, આનો યુઝ કરવો ખેડૂત મિત્રો. અને સાથે જો કોઈમાં ફોસ્ફરસનું પ્રમાણ આવતું હોય તો પણ વાંધો નહીં, ફોસ્ફરસયુક્ત ખાતર પણ હાલશે, પણ સાથે પોટાશની ભરપૂર માત્રા હોવી જોઈએ, જેથી કરીને આપણે કેરીની સાઇઝ વધારી શકીએ. હવે ખેડૂત મિત્રો આ આપણે 2-3 મુદ્દા હતા, પાણીના હતા અને ખાસ કરીને જે કેરીની સાઇઝ વધારવાના મુદ્દા હતા, જે ખરણનો પ્રશ્ન હતો, આ મહત્ત્વના મુદ્દા ઉપર આપણે શાંતિથી બેસી અને ખેડૂત મિત્રો વાત કરી. વિડીયો સ્કીપ ન કરતા પૂરો વિડીયો જોતો, જેથી કરીને તમને પૂરી માહિતી મળી જાય. વિડીયો સારો લાગે તો લાઇક કરજો, શેર કરજો, ખાસ સબસ્ક્રાઈબ કરવાના ભૂલતા નહીં. જય જવાન, જય કિસાન.